ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? ફરી પાછું સ્વાગત છે આપણો એક નવો બ્લોગ સાથે. હાલો, તો 13 વાગી ગયા છે, 7:30. માય ગોડ, મસ્ત તડકો છે, ચકાચક. આપણે ગાયકા 1000 સબસ્ક્રાઈબર માટે પ્રાર્થના કરી લઈ, બરાબર? બધાને જય માતાજી. મારી માં હાલો, તો કાયકા દીવા બધી કરી લઈ, કેમ કે થઈ ગયું છે લેટ. સીધા ભેગા થાય નાસ્તો કરવાનો ટાઈમે. ટાટા. મંદિરેથી આવી ગયા, હવે આપણે નાસ્તો કરવા બેસી જાય. આપણે નાસ્તો રેડી છે, ફટાફટ નાસ્તો કરી સીધા વાગી જોબે, કેમ કે થઈ ગયું આજે લેટ, વધારે પડતું મોડું. મંદિરે ગરદી હતી, ઓલી હીરાની ગાડીમાં પેટ્રોલ પુરાવા જવાનું હતું યાર, બધું બાકી હતું, મોડું થઈ ગયું. હવે ફટાફટ નાસ્તો કરી લઈ અને પછી સીધા ભાગી જોબે. સીધા ભેગા થાય આપણે બપોરે, ઓકે? અને આઈડિયા એક રીલ આવશે આઈડિયા, બરાબર? તો જે લોકો અત્યારે ચેનલમાં નવા હોય ને, આજે આઈડિયા એટલે તમને કાલ, જે લોકો કાલ ચેનલમાં નવો જોવા આવ્યો હોય એ પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, ઓકે? એને જોઈ લેજો. ચાલો ભેગા થાય બપોરે સીધા. ગાઈસ, તો જો ઘરે આવી ગયા છે, આપણું જમવાનું થઈ ગયું છે રેડી. ફટાફટ જમીને જવાનું છે જોબે, કેમ કે આજે જોબે આપણે છીએ એકલા, કોઈ છે નહીં. અમારે ભેગા જે 2 જણા હોય ને એ નથી, રજા ઉપર છે, એટલે આપણે એકલા ગયા, એટલે ફટાફટ જવાનું જમીને ગાયો ખા, એટલે ભાગશું સીધા ગાયો ખા જોબે જમીને, બરાબર? સીધા સાંજે બધા ખાવું આપણે. હાલો તો જમી નહીં. તો ઘરે આવી ગયો, તો મારે તો આજ ઘરે આવવાનું બહુ લેટ થઈ ગયું છે. એક કામ હતું બારે, કામ પતાવવા ગયો, તો કામ પતાવીને ઘરે આવ્યો. ઘરે આવીને જોયું તો ઘરે કોઈ નથી. દેવાંશી બનાવી દીધી એ ભેળ. હું દેવાંશી જ છીએ, મમ્મી ને હિરલ ક્યાંક ગયા છે બારે, 2 જ જણા છીએ, એટલે હવે ભૂખાઈ લઈ ગઈ, એટલે કંઈ ખાવાનું નથી, એટલે ખાઈ બેઠા બેઠા ભેળ. હવે જોઈએ મમ્મીની હમણાં આવે છે, પછી કંઈક જમવાનું હજી બનાવશે, અને એમાં એક તો ભૂખ સરખી એવી લાગી છે. તો દેવાંશી કે ભેળ બનાવી નાખો, આપણે 2 ભાઈ બહેન ખાઈ લે. દા બનાવી નાખ તો ખાઈ લે, એમ 2 જણા ભેળ ખાઈ લે, ત્યાં મમ્મીની હમણાં આવશે. હાલો ફટાફટ ભેળ ખાઈ લે. એક તો આજે યાર થાકી ગયો, કહું તમને હું કામ થાકી ગયો ને, એમને પહેલાં ભેળ ખાઈ લો પછી કહું. તો ગાઈઝ, મમ્મીની છે ને ઘરે આવી ગયા ફાઇનલી. વિરલ ફટાફટ રસોઈ બનાવે છે. મમ્મી પાછો બંગડો લઈને બેસી ગયા. બંગડો શોપિંગ કરવા ગયા હતા, બોલો ક્યાંક શોપિંગ કરીએ હાપું બહુ જોઈને. શું શોપિંગ કરવા ગયા હતા એ તો ખબર નથી, કંઈક શોપિંગ કરવા ગયા હતા. શોપિંગ કરીને આવ્યા હજી હાપું બહુ. એ 2 જણા રસોઈ કરે છે, જોઈએ હવે કેટલીક વાર લાગે. સવારના થઈ ગયા છે, ધીમે ધીમે બનાવે છે. જઈનું નથી, એનર્જી પૂરી થઈ ગઈ. આજે એક તો હું એકલો હતો જોબે, મારે ઓલા ભાઈ મારી ભેગા જોબ કરે, જે છોકરી છે એ 2 જણા રજા ઉપર, હું એકલો. સવારે ગયો અત્યારે તો એટલું બધું કાંઈ હતું નહીં, પછી જે બપોર પછી કામ ચાલુ થયું છે, વાત પૂછો, એક પછી છેલ્લે જવા ટાણે પછી તો આપ્યો એક જણાને. મેં કીધું તને ખબર નથી પડતી? મેં કીધું આટલું બધું કામ દેશે, તું એકલો હો ને. આપણે સેટની જોઈને જ રહેવાનું હોય. સાચે કાલે હા યાર, એક તો પાર્સલ લગભગ 24 તારીખ 27 3 દિવસ પહેલાં એ પાર્સલ મોકલી દીધું હતું. એ પાર્સલમાં વસ્તુ નાખવાની રહી ગઈ હતી. એ પાર્સલ મોકલ્યું હતી પહેલાં એ મેં 10 વાર ટોયકો હોય છે કે કાંઈ ભૂલાતું નથી ને, કાંઈ ભૂલાતું નથી ને, કાંઈ ભૂલાતું નથી ને, તો એ આવ્યું પાછું કરવાનું, તો મારે જ કરવું પડે, બીજું તો શું કાંઈ. આજે કેટલા 2 કવર અંડુ 2 3 4 7 કે 8 પાર્સલ હતા ટોટલ. હા એટલે તો મારે હોય એટલે ઉપાધિ ન હોય. આજે બધા રજા ઉપર હતા એના હિસાબે આવું થયું. થકાઈ ગયો આમથી આમ. બપોર પછી કામ જાજુ હતું, બાકી સવારે તો કાંઈ હતું નહીં, એટલે ભૂખે એવી લાગી છે. ફટાફટ જો શાક તો થઈ ગયું છે, ભાખરી ઉતરી જાય ને એટલે ગાયો કા જમવા બે જાય. જમીન ફટાફટ એક રીલ શૂટ કરવાની એ શૂટ કરી લે. અને જે લોકો હજી રીલ ન જોઈ આવી હોય ને એ જઈને જોઈ આવજો.
મૂકી દીધી છે કાલે એક રીલ, ફટાફટ જોઈ જે ચેનલ બનાવવા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે ગાઈઝ, પ્લીઝ થોડોક તો સાથ સપોર્ટ આપો, કંઈક નવું વિચાર્યું છે કેટલું. તમે ફટાફટ 500 થી 1000 સબસ્ક્રાઈબર કરી દો. 1000 સબસ્ક્રાઈબર કરી દો ને તો ગાયો ગાય કમલમાં લઈ લઈશ. 500 કરી દેવો તો સ્ટેપ બાય સ્ટેપ લઈશ. ઓકે હાલો પહેલાં જમી લે પછી પાછા ભેગા થાય. ચાલો ગાઈઝ તો જમી લીધું અમે. મમ્મી પાસે તો બંગડી કરવા બેસી ગયા ફાટ કરતા. જમીન સીધા બંગડી કરવા બાંગડો. પંખો બંધ કા કરવો છોરી? પગ પગ આમ છે તો કઈ દે તો અહીંયા ચાલુ છે ટીવી. આપણે મમ્મી બંગડી કરે છે, આ છોકરી જો કામ કરે છે. હાય દેવાંશી કામ કરે છે. હમણાં રીલ શૂટ કરવાની છે એટલે રીલ શૂટ કરવાના આપણે વેશભૂષા ધારણ કરી લીધી છે બરાબર. બેસી જવાનો વિચાર તો છે મારો. શું બેસી ગયા આપણે બરાબર. દેવાંશી કાઢે છે જો હંજવાય. મોઢા કામ બગાડેશ મારી સામે તું? એક તો થાકી ગયો. થંબનેલ માટે જો મસ્ત પોઝ આપું તારી હાટું. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આ જો કઈ તું યાર જલ્દી નથી કરતી. ફટાફટ કહીને ભાઈ હવે હાલો કાંઈ તમે રીલ શૂટ કરી લે. જો આ બિહાઇન્ડ ધ સ્ક્રીન તમને બતાવવું હોય છે. રીલ ઉતરે છે ને એનું. ઓકે આ રીલ ઉતારે છે, મમ્મી આ વિડીયો શૂટ કરે છે અને દેવાંશી અમે રીલ શૂટ કરી એ તમને બતાવું કેવી રીતે થાય છે નહીં બરાબર. માંડ કેટલી મહેનત કરી છે ને ત્યારે એક રીલ શૂટ થાય. તો તમે ઈમાનમાં છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જાઓ હા હું તો ડાયલોગ જ ભૂલી ગઈ. क्या बोला तूने? ઉભો રે, જ્યાં હોય ત્યાં હું ઉભો રહી જા. હાલ તને ડાન્સ શીખવાડું. શીખવાય. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4. હવે બધું એકી સાથે કરજે. ઓકે 1 2 3 સ્ટાર્ટ. સ્ટેપ નંબર Once more, once more, once more. ગાઈઝ આ ત્રીજી કા ચોથી ટ્રાય છે. આ દેવાંશી એને દાંત કાઢી નાખે. તું dance હું એવો કરો. સિરિયસલી એને કરું હું ને તો એ આવી દાંત કાઢે છે. ડાન્સ એવો કરો તું એટલે. તો આ ખરાબ ડાન્સ કેવો હોય યાર? સારો ડાન્સ શીખવાડ. આ બાયણું ખોલી કોણ નાખે ઘડીએ? પવનનું ખુલી જાતું હોય. ખોલતો ખુલી. ક્યાંથી ખુલે પવન? હવે આલ્યા ગયા કાયા નથી. હાલો ચાલુ કર. હવે સ્ટાર્ટ. રાઈટ, ઉભો રહે, તને ડાન્સ શીખવાનું. જ્યાં હોય ત્યાં હું ઉભો રહી જા. તો શીખવાડ. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4. હવે બધું એકી સાથે કરવાનું. Okay. 1 2 3 સ્ટાર્ટ. ગાઈઝ ગોલા દેવાંશીને મેં ખવડાવ્યા આજે ગોલા. મેં દેવાંશીને આજે ખવડાવ્યો ગોલા. હા જો 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 શરમ જ નથી આવતી છોકરીને. મજા આવી મસ્ત. બસ બોલો ખાઈ લે. છૂટી ગયા બોલો આવી ગયો. બોલો ખાઈ લે. બોલો ખાઈને ભેગા થાય. ચાલો ગાઈસ તો હવે જો બોલો બોલો ખાઈને આપણે ચકાચક બેસી ગયા છીએ. તમને એમ થતું હશે કે હવે બેઠા બેઠા ટીવી જશે. ના, ટીવી નથી જોવાનું. હજી તો આપણે વિડીયો એડ કરવાનો જ છે. બાકી ના છે. વિડીયો એડ કરી મૂકવાનો છે. દેવાંશે થંબનેલ બનાવી કૂક બનાવી જોવાનું છે. હજી બધું છે. અને આજ તો રીલ બનાવીને એનું બિહાઇન્ડ ધ સ્ક્રીને ઉતાર્યું છે.
કેટલા ટેક લેવા પડે ને ગાઈસ, ત્રીજા ચોથા ટેકે થઈ માંડ હરકી. અને આ બધા એક તો હું રીલ બનાવું ને તો એમાં દાંત કરે ઓલા બંગલુ રાજાની જેમ હેલો સ્વાગત હે આપકા એક નયા એપિસોડ મેં. એના જેવું આ નવો એપિસોડ નો ચાલુ કર્યો એવી રીતે બધા કરે. કંઈ શું, ચાલો આજના વિડીયોમાં તો આટલું જ હવે. આજે થાકી ગયા છે બહુ, બરાબર, એટલે થોડુંક જ આપણે કર્યું. એકાદી નાની એવી રીલ ઉતારી, ગોલો ખાધો, જમી કરવીને ચકાચક ટબા જેવા થઈને બેઠા છીએ હવે. ફટાફટ વિડીયો એડ કરીને અપલોડ કરવાના હું. ચાલો ફરી પાછા કાલ નવા ભેગા થશે, કાલ ભેગા થાવું બરાબર નવા બ્લોગ સાથે. અને જે લોકો ચેનલમાં હોય ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા હાટું તું મને ગોટો કરાવે છે હવે. શું કહેશ તું બોલ હવે. કાલ ઘઉં સાફ કરાવવા બધા આવી જઈજો બરાબર, કારણ કે બધા ઘઉં દેવાંશીના જ કરવાના સાફ અને ચડાવશે દેવાંશી બરાબર. દેવાંશીને કરવાનું હોય દેવાંશી કરશે. ઓકે માસી મામી એવું કોકા કે અમારા બે માસી, મામી તો બિચારા નોકરીએ જાય એટલે એને ન કહેવાય. મામી તમે ન આવતા બરાબર, એટલે બે માસી સ્ત્રી હોય એને તો શરીર ઓછું કરવાનું ના હો ખોટું ના. માસી નોકરી કરે એને. રૂપા માસી ફ્રી હોય તો જરીક તમે આવજો, નવરા હોય તો બરાબર. હા એ વાત સાચી. ચાલો ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થાવ બરાબર. જે લોકો ચેનલમાં હોય ચેનલને બિલકુલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ગાઈઝ, થોડોક સાથ સપોર્ટ આપો યાર પ્લીઝ. ઓકે હાલો કાલ ભેગા થાય બધા. જય માતાજી, જય રામનાથ, ગુડ નાઇટ, બાય બાય.